વડાપ્રધાનનું રાજીનામાની માંગ સાથે યુથ કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ આગેવાનીમાં હાથમાં જંજીર પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રદર્શન કરનારાઓની અટકાયત કરી હતી. અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીયોનું અપમાન અને અત્યાચાર કરવામાં આવ્યું હતું, તેમ છતાં મોદી સરકાર ચૂપ છે. આજે વડાપ્રધાનની માંગ સાથે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં હાથમાં જંજીર પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન રાજીનામું આપોના નારા સાથે યુથ કોંગ્રેસ દ્વારા ફતેગંજ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન સયાજગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પવન ગુપ્તા અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. અને પોતાને વિશ્વગુરુ કહેવાની વાતો કરનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે ભારતના નાગરિકોને કોઈ અન્ય દેશે ડિપોર્ટ કર્યા હોય તેમને હાથ પગમાં જંજીર બાંધીને મોકલવામાં આવ્યા છે. આ ફક્ત એ નાગરિકોના હાથમાં નહીં, પરંતુ ભારત દેશના હાથમાં જંજીર બાંધી છે. ભારત દેશનું અપમાન કર્યું, ભારત દેશના નાગરિકોનું અપમાન કર્યું છે. આટલું મોટું અપમાન જો ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવતું હોય, એ છતાં દેશના વડાપ્રધાન મૌન હોય, અમેરિકા જઈને એમની પ્રેસ કરતા હોય, એમાં એમનું અપમાન થતા હોય, છતાં મૌન હોય, ત્યારે આવા મૌન વડાપ્રધાન જે મનમોહનસિંહને મૌન વડાપ્રધાન તરીકે કહેતા હતા, પરંતુ હકીકતે તો ખુદ મૌન છે એવું સાબિત થયું હોય, ત્યારે આવા વડાપ્રધાને સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે જો વડાપ્રધાન આવા ઘટનામાં પણ ન બોલી શકતા હોય ને દેશનું ગરિમા ન સાચવી શકતા હોય, તો એમને આ વડાપ્રધાન પદ પર રહેવાનો કોઈ અધિકાર નહીં બનતો એવું અમારું માનવું છે. અને એના માટે જ હાથમાં હથકડી પહેરીને વડાપ્રધાનને રાજીનામાની માંગ કરી રહ્યા છે.